ઉત્તરાયણના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં ગ્લાસ કોટેડ દોરા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ચાઇનીઝ દોરી બાદ નાયલોન દોરી અને કાચ પાયેલી એટલે કે ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મુકાયો છે। હાઈકોર્ટના હુકમ બાદ સરકારે પણ હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વેપારીઓ અને નાગરિકોમાં મત જાણવાનો પ્રયાસ કર્યો હતો। રાજકોટની પતંગ બજારના વેપારીઓએ જણાવ્યું કે ઉત્તરાયણને લગતા તમામ માલ સામાનની ખરીદી 3 થી 4 મહિના અગાઉ થતી જતી હોય છે। હવે જ્યારે ઉત્તરાયણને આડે 2 દિવસ બાકી છે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ આવ્યો છે, ત્યારે વેપારીઓને મોટી નુકસાની સહન કરવી પડશે। પણ અત્યારથી પરચેસિંગ અમારો બધાનું થઈ ગયું છે। જે એક અમે 2-3 મહિના પહેલા હોલસેલ વેચતા હોય છીએ, અમારે ત્યાંથી સૌરાષ્ટ્ર શાખાની ખરીદી હોય છે, પણ એના માટે અમે જે વેપાર તો 50% જેવો કરી ચૂક્યા છીએ। આ બધા લોકો માલ લઈને બેઠા છે, તો એને બિચારાને થોડીક તો રાહત મળવી છે કે ન મળે। હા, અમે એકચ્યુઅલી ચોથા 5મા મહિનામાં જે આવતા વર્ષનો ઓર્ડર અમે જાન્યુઆરીનો આપી દેતા હોય છે, અને આ માલ અમારે 10મા મહિનામાં ત્યાં લગી અમારા ગોડાઉનમાં આવી જાય છે। સમાચાર અમદાવાદથી એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો। 9 મહિનાના બાળકને એચએમપીવી હોવાનું સામે આવ્યું। વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બાળકને ચાઇલ્ડહુડ હોસ્પિટલ શિફ્ટ કરાયો। બાળકને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। રાજ્યમાં એચએમપી વાયરસના કુલ 4 કેસ નોંધાયા છે। ન્યુમો વાયરસની એક કેસ રિપોર્ટ થયેલો છે, જે બાળક 9 માસનું બાળક છે અને મેલ ચાઇલ્ડ છે। બાળકને અગાઉ બોપલની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો હતો, જેમાં તેને રેસ્પિરેટરી ઇલનેસના સિમ્ટમ્સ હતા। દર્દીને શરદી, ખાંસી આ પ્રકારની કમ્પ્લેન હતી અને ત્યારબાદ તારીખ 9ના રોજ તેનો રિપોર્ટ કરવામાં આવેલો હતો, તેમાં વાયરસ ડિટેક્ટ થયેલો છે। બીઝેડ પોન્ઝી કૌભાંડ મામલે તપાસ તેજ થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમના ઇન્ચાર્જ વડાનું નિવેદન, નાણાં ઝડપથી મળે તે મુજબની પ્રક્રિયા કરીશું। તપાસમાં અમે સીએની મદદ લઈ રહ્યા છીએ। 11,252 રોકાણકારો હતા। 3,500 જેટલા રોકાણકારોની નાણાં ચૂકવવાના બાકી છે। બીઝેડની કુલ પ્રોપર્ટી 100 કરોડ રૂપિયા જેટલી છે। એસડીએફ નાણાં અપાવવાની પ્રક્રિયા શરૂ કરશે। બીઝેડની પ્રોપર્ટીની એસડીએફ હરાજી કરશે। 175 જેટલા રોકાણકારોએ પુરાવા આપ્યા। જે રોકાણકારો હતા એ 11,252 જેટલા જે રોકાણકારો હતા, એ પૈકી અત્યારે હાલ ટોટલ જે જોવા જઈએ તો 3500 જેટલા રોકાણકારો છે, જેમને આ બીઝેડ તરફથી પૈસા ચૂકવવાના બાકી છે। અને બીઝેડની પોતાની જે પ્રોપર્ટી છે, એ જે બેંક એકાઉન્ટ ગણીએ, એની મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી, એ બધી જો જોવા જઈએ તો 100 કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે। અને એની એ જે રોકાણકારો, જે 3500 રોકાણકારો બાકી છે, જેમને આપવાના પૈસા બાકી છે, તો એના માટેની જે પ્રોસિજર છે એ જીપીઆઈડી એક્ટની સેક્શન 4 પ્રમાણે અમારે જે કાર્યવાહી કરવાની છે। દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા, 2 ઠગ દબોચાયા, અન્ય 4 ભેજાબાજો ગિરફથી દૂર। સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ હતી। નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ હતી। ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા। નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી। કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરી। 2 લાખ રોકડા આપ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગને દબોચી લીધા છે, જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, નકલી અધિકારીઓ બની આ લોકોએ રેડ કરી હતી, શું આખો મામલો? બિલકુલ કહી શકાય કે જે સુખસર ગામે નાણાં ધીરધારનો ધંધો કરનાર વેપારીના ત્યાં 6 જેટલા નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની અને 6 જેટલા ઠગબાજોએ રેડ કરી હતી। જો કે કહી શકાય કે અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિના દુકાન પર 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી। નાણાં ધિરાણના ચોપડા ચેક કર્યા હતા, દાગીના તેમજ ચોપડાને જમા કરી કેસ કરવાની પણ ધમકીઓ આપી હતી। જો કે વેપારી ગભરાઈ ગયો હતો અને જો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગણી 6 ઠગબાજો દ્વારા કરવામાં આવી હતી। 2 લાખ રૂપિયા તો રોકડા સ્થળ ઉપર લઈ લીધા હતા, પરંતુ અન્ય જે નાણાં છે તે અન્ય જગ્યા પર આપવાની વાત થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેના બાબતે વેપારી દ્વારા સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે સમગ્ર બનાવ સંદર્ભે 6 માંથી
4 આરોપી જેઓ કે ફરાર થઈ ગયા હતા અને પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય જેઓ કે અમદાવાદના રહેવાસી છે અને અબ્દુલ સુલેમાન જેઓ કે દાહોદના રહેવાસી તેઓને પકડી પાડી અન્ય 4ને પકડવા માટે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે. સૌરભ, આ જે વેપારી છે તેમને કઈ રીતે એવો ખ્યાલ આવ્યો કે આ અધિકારીઓ નકલી હોઈ શકે છે અને તેમણે પોલીસની મદદ લીધી? બિલકુલ કહી શકાય કે જે 2 લાખ રૂપિયા રોકડા સ્થળ પર લેવાની વાત કરી હતી અને ત્યારબાદ અન્ય જે રૂપિયા છે તેઓ અન્ય જગ્યાઓ ઉપર અલગ અલગ ટાઈમે માંગવાની વાત કરતા તેઓને પણ ખ્યાલ આવ્યો હતો કે આ જે ઇન્કમટેક્સ અધિકારીઓ છે તે અલગ અલગ સ્થળ ઉપર અલગ અલગ સમયે કેમ રૂપિયા માંગી રહ્યા છે. ત્યારે જે વેપારી એકદમ સતર્ક થયો હતો અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેઓને મદદ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેઓને જે વાતોમાં ઉલઝાવી રાખવાની વાત કરી અને ત્યારબાદ રેડ કરી બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આભાર સૌરભ, જાણકારી આપવા માટે.